સુપ્રભાત. મારું નામ જાડેજા મયુરસિંહ, FY BEd સેમ 2, રોલ નંબર 3, વિષય વિજ્ઞાન. આજે હું તમને ધોરણ 10ના પાઠ પહેલો કેમિકલ રિએક્શન એટલે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે થોડુંક જણાવીશ. રાસાયણિક પ્રક્રિયાઓના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે. પહેલો પ્રકાર છે સંયોજન પ્રતિક્રિયા, એટલે કે કોમ્બિનેશન ઓર સિન્થેસિસ પ્રોસેસ. આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે બે અથવા તેથી વધુ સરળ પદાર્થો મળી એક જ વધુ જટિલ પદાર્થ બનાવે છે, જ્યાં સામાન્ય રૂપમાં છે A+B gives AB. અહીં આપણને ઉદાહરણ જોવા મળે છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે જુદા પદાર્થો મળીને એક જટિલ પદાર્થ બને છે, જેનું નામ છે 2H2O. આપણા પાસે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એ બેની પ્રતિક્રિયા થાય પછી આપણને H2O મળે છે. બીજો છે વિઘટન પ્રતિક્રિયા એટલે ડિકમ્પોઝિશન રિએક્શન, જેની વ્યાખ્યા છે એક જ સંયોજન તૂટીને બે અથવા તેથી વધુ સરળ પદાર્થોમાં ફેરવાય છે. બંધ તોડવા માટે ઉર્જા જેમ કે તાપ, પ્રકાશ અથવા વિદ્યુત જરૂરી હોય છે. સામાન્ય સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે AB એક જટિલ પદાર્થ છે જેમાંથી બે જુદા પદાર્થો બને છે. આપણે અહીં તાપીય વિઘટનનું ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ, તે તૂટીને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ મુજબ અહીં ઇક્વેશન લખ્યું છે. તો આ હતી આપણી વિઘટન પ્રતિક્રિયા, જે ડિકમ્પોઝિશન રિએક્શન છે. ત્રીજું છે આપણું વિસ્થાપન પ્રતિક્રિયા એટલે સિંગલ ડિસ્પ્લેસમેન્ટ. વ્યાખ્યા છે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. સામાન્ય સ્વરૂપ છે A+B gives AC+B. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઝિંક ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. Zn plus HCl gives to ZnH2 plus Cl2. આ પ્રમાણે આપણે અહીં જોયું કે જે હાઇડ્રોજન છે તે HCl માંથી નીકળીને Zn સાથે જોડાય છે, તેથી અહીં વિસ્થાપન જોવા મળ્યું. તો આ પ્રતિક્રિયાને વિસ્થાપન પ્રતિક્રિયા કહેવાય છે. હવે પછી આવે છે દ્વિવિસ્થાપન પ્રતિક્રિયા, ડબલ ડિસ્પ્લેસમેન્ટ. વ્યાખ્યા છે દ્રાવણમાં રહેલા બે આયોનિક સંયોજનો પોતાના આયન એટલે કે રેડિકલ્સની આપલે કરી બે નવા સંયોજનો બનાવે છે. ઘણીવાર તળિયા અથવા પાણી બને છે. સામાન્ય સ્વરૂપ છે AB plus CD gives AD plus CB. ઉદાહરણ તરીકે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બે વચ્ચે આપણે રિએક્શન કરીએ ત્યારબાદ આપણને બેરિયમ સલ્ફેટ
અને સોડિયમ ક્લોરાઇડ મળે છે, જે આપણને આ પ્રમાણે ઇક્વેશન જોવા મળે છે. થેન્ક યુ.